શેરબજાર તથા આઈપીઓમાં રોકાણથી સારો એવો નફો મળશે તેવું કહી ફરિયાદીઓ પાસેથી 99 લાખથી વધુ ઓનલાઈન રૂપિયા પડાવી લેનાર ઠગને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે। સુરત સાયબર ક્રાઇમની હેલ્પલાઇન નંબર પર ફરિયાદ કરી હતી કે તેઓને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી સારો એવો નફો મળશે તેવી લોભામણી જાહેરાત કરતી પોસ્ટ કરી વિશ્વાસમાં લઈ ઠગોએ 99,55,000નો ઓનલાઈન ટ્રાન્સફર કરાવી ઠગાઈ આચરી હતી। જે ફરિયાદના આધારે સાયબર ક્રાઇમની ટીમે તપાસ હાથ ધરી હતી અને લાખો રૂપિયા પડાવી લઈ ઠગાઈ આચરનાર મૂળ ભાવનગર પાલિતાણાનો અને હાલ કાપોદ્રા ખાતે LH રોડ પર આવેલા જનતા એપાર્ટમેન્ટમાં રહેતા નાનજી ઉર્ફે પ્રવીણ પરસોત્તમ સૌજી બારૈયાને ઝડપી પાડ્યો હતો, જેની વધુ તપાસ સાયબર ક્રાઇમે હાથ ધરી છે। સાથે સાથે ગત વર્ષે સાયબર ક્રાઇમ સેલ દ્વારા ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક રેડ કરવામાં આવી હતી, જે અંતર્ગત લગભગ 1800 થી વધુ NCCRP પોર્ટલ પરની ફરિયાદો મળી આવેલ હતી। આ ગુનામાં નાનજીભાઈ પરસોત્તમભાઈ બારિયાની એ વખતે મલ્ટિપલ એકાઉન્ટ પ્રોવાઈડ કરનાર તરીકે ધરપકડ કરવામાં આવેલ હતી। ત્યારબાદ તેઓ ચાલુ વર્ષે જામીન મળતા છૂટી ગયેલ હતા। તેઓની વિરુદ્ધ વધુ તેમના એકાઉન્ટ બીજે ભાડે આપીને સાયબર ક્રિમિનલ્સને જે છે મિલનદરજી ગેંગને એકાઉન્ટ પૂરું પાડવાની પ્રવૃત્તિ એમણે ફરીથી કરેલ હોય તેઓને પણ ફરીથી 99 લાખ રૂપિયાના એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં પોતાનું એકાઉન્ટ ભાડે આપેલ હોય તેઓની ધરપકડ કરવામાં આવેલ છે। આ સાથે સાથે તેઓએ બીજી કઈ સાયબર ક્રિમિનલ્સ સાથે જોડાયેલા છે અને બીજા કયા એકાઉન્ટ ભાડે આપ્યા છે કે બીજી કોઈ પણ ક્રિમિનલ એક્ટિવિટી સાયબર ક્રાઇમને લગતી એમાં તેઓ સંકળાયેલ છે કે કેમ એ અંગેની તપાસ ચાલુ છે।